ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો આપણે ચેપ્ટર 6 ધૂળીએ માર્ગ શીખવું હતું અને પછી તેની શબ્દ સમજૂતી પણ જોઈ હતી અને ભાષા સજ્જતા અને અભ્યાસ પણ આપણે જોઈ લીધું હતું. અભ્યાસમાં આપણે MCQ અને 1-2 વાક્યમાં ઉત્તર છે એ પણ આપણે જોઈ લીધા હતા. હવે આપણે પહોંચ્યા સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં બેટા પહેલું નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો એમાં પહેલું છે, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ? તો આન્સર લખો. કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ. સાદું અને સાત્વિક હોવું જોઈએ. કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિઓ કઈ કઈ છે? તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? તો કાવ્યમાં પ્રશ્નાર્થવાળી પંક્તિ કઈ કઈ છે? તો પહેલાં આપણે એની પંક્તિઓ લખીએ. તો જો તમારી સામે રહી પહેલી જ લાઈન, કોણે કીધું ગરીબ છીએ, કોણે કીધું રાંક. એ પહેલી પંક્તિ લખો. કોણે કીધું ગરીબ છીએ ક્વેશ્ચન માર્ક, કોણે કીધું રાંક. બીજી પંક્તિ લખો. એમાં તો શું બગડી ગયું ક્વેશ્ચન માર્ક, એમાં તેસી ખોટ. અને લાસ્ટ, વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ. હવે આપણને બીજું શું કીધું હે કે આપણને પંક્તિ દ્વારા શું સૂચવવામાં આવ્યું છે, બરોબર? કે તેનાથી કાવ્યમાં કયો ભાવ જગાડ્યો છે? તો તેનાથી કાવ્યમાં સત્યનો ભાવ, સત્યનો, ખુમારીનો, પ્રેમનો, ત્યાગનો, ખુમારી, સત્ય, પ્રેમ વગેરે ભાવ જગાડ્યા છે. ત્રીજું, ધૂળીએ માર્ગ એટલે શું? આ માર્ગે ચાલવાના કયા કયા લાભ કવિ ગણાવે છે? તો આન્સર લખો. ધૂળીએ માર્ગ એટલે સાદો સાત્વિક રસ્તો. સત્યના માર્ગે જતો હોય છે. આ માર્ગે ચાલવાથી આપણા જેવા સાથીઓ મળે. અલ્પવિરામ, વાતોચીતો થાય. અલ્પવિરામ, સુખ દુઃખમાં એકબીજાનો સાથ આપે. ચોથું, કવિ પાસે શું નથી? એના મન પર શી અસર છે? તો આન્સર લખો. કવિ પાસે પૈસા નથી. પણ એની એમના મન પર કંઈ અસર નથી. કારણ કે કવિ પૈસા કરતા હૃદયના
ભાવોને વધારે મહત્ત્વ આપે છે, વધારે મહત્ત્વ આપે છે. હવે ક્વેશ્ચન 2, જૂથમાં ચર્ચા કરો. આ આપણે લખવાનું નથી ફેરબુકમાં, ખાલી સમજી લઈએ. તો પ્રકૃતિથી વિમુખ થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ? હવે પ્રકૃતિ એટલે સૂર્ય, ચંદ્ર, તારા, વૃક્ષ, ફૂલ, પર્વત, નદી, સમુદ્ર, આ બધી વસ્તુ આવી ગઈ પ્રકૃતિમાં, બરાબર? જે જે ભગવાને બનાવેલી વસ્તુ છે એ બધી. તો પ્રકૃતિથી આપણે દૂર જઈએ તો આપણે શું શું ગુમાવીએ? તો પ્રકૃતિથી દૂર જઈએ તો પહેલાં તો હવા છે એ પણ એક ભગવાને આપેલી છે, બરાબર? તો આપણને હવા, પાણી, ઝાડમાં અનાજ ઉગે છે તો એ અનાજ ન મળે, ખાવા પીવા ન મળે. પર્વત જેવા હિલ સ્ટેશન હોય તમે ફરવા ન જઈ શકો, નદીનું હોય તમે પાણી પી ન શકો, કપડાં ન ધોઈ શકો, ઘરે પાણી ન આવે, ઝાડ ન હોય તો તમને ખાવા પીવાનું ન મળે, તો વગેરે આપણે બધું ગુમાવીએ છીએ. એક પ્રકૃતિ સૌંદર્ય હોય છે એ પણ આપણે ગુમાવીએ છીએ. જેમ કે ફૂલ ઉગે છે, બરાબર? તો ફૂલની ખુશ્બુ હોય છે, એની કોમળતા હોય છે. અને બજારમાં પ્લાસ્ટિકના ફૂલ મળે એમાં કોમળતા પણ ન હોય, એમાં સુગંધ પણ ન હોય, એ રે એવા ને એવા દેખાય એવા ને એવા. જ્યારે સાચા ફૂલ હોય એ સાંજ પડતા કરમાય પણ જાય, પણ એની સુગંધ છે એ જતી નથી. બીજું છે સંતોષી નર સદા સુખી. તો આ તમારે વાર્તા પણ આવે છે. સંતોષી, આપણે કોઈ પણ વસ્તુ જોતી હોય તો એ આપણે મેળવી લઈએ છીએ, પણ માણસ જાતિ એવી છે કે એની એક જરૂરિયાત પૂરી થાય એટલે એની બીજી જરૂરિયાત ઊભી થઈ જાય છે. માણસને સંતોષ હોતો નથી. જે માણસ સંતોષ રાખે કે હાલો મારી પાસે તો આટલું છે, જે ઝૂંપડામાં રહે છે એની પાસે આટલું પણ નથી, તો એ માણસ હંમેશા સુખી થાય છે. નર એટલે માણસ. તો સંતોષ રાખો તો આપણે હંમેશા સુખી થઈએ છીએ, કારણ કે આપણાથી પણ ખરાબ પરિસ્થિતિમાં જીવનારા ઘણા બધા મનુષ્યો હોય છે. ત્રીજું, હું માનવી માનવ થાવ તો ઘણું. હવે માનવ છે એ અત્યારે હિંસા ઉપર હિંસા કરી રહ્યો છે, ઝઘડા કરશે નાની મોટી વાતમાં, લડાઈ ઝઘડા, એ ઉપરાંત વૃક્ષોને કાપી નાખે છે, માણસોને મારી નાખે છે. તો આ બધી હિંસા છે એ બધી મૂકી દેવી જોઈએ અને માણસે માનવી થવું જોઈએ. માનવી શું કામ? તો કે માનવી થાય માણસ ત્યારે એને બીજાના દિલના દુઃખ હોય એ એને સમજાય છે, એને દૂર કરવાનો પ્રયત્ન કરે, કમસે કમ દૂર ન કરે તો એના ઉપર મીઠું ને મરચું નાખીને એને સળગાવે નહીં. એટલા માટે કવિએ અહીંયા કીધું છે કે હું માનવી માનવ થાવ તો પણ ઘણું. હવે છે ઉપરના આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એના જેવા અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. તો રાંક અને આંખ તેવા બીજા શબ્દ આપણે જોઈએ, એ તમારે ફેરબુકમાં લખવાના છે. પેલું આપણને રાંક અને આંખ આપેલું છે. બીજું છે નોટ અને ખોટ. નોટ અને ખોટ, નોટ અને ખોટ. માલ અને કાલ, માલ અને કાલ. મતલબ કે છેલ્લો શબ્દ હોય સેમ આવતો એને પ્રાસયુક્ત શબ્દ કહેવાય છે. તો રાંક અને આંખ તો બેમાં છેલ્લો શબ્દ ક આવે છે. નોટ અને ખોટ બેમાં ટ આવે છે. માલ અને કાલ બેમાં લ આવે છે. પછી સાથ અને બાથ, સાથ અને બાથ, સાથ અને બાથ. આભ અને લાભ, આભ અને લાભ. હેત અને પ્રેત, હેત અને પ્રેત. બરોબર. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. આ પણ તમારે ફેરબુકમાં લખવાનું છે. એમાં પેલું છે માર્ગ. માર્ગ એટલે રસ્તો, રસ્તો અને પંથ. માર્ગ એટલે રસ્તો અને પંથ. બીજું છે હેત. હેત એટલે પ્રેમ અને સ્નેહ, પ્રેમ અને સ્નેહ. સોનું એટલે કંચન, સોનું એટલે કંચન. સાથ એટલે હારે, સાથ એટલે હારે. અને રાંક એટલે ગરીબ, રાંક એટલે ગરીબ. તો અહીંયા આપણું જે છઠ્ઠું ચેપ્ટર છે બેટા એ પૂરું થાય છે. આમાં કંઈ ન સમજાતું હોય તો વિડીયો પૂરો થાય પછી તમે પૂછી શકો છો. બાકી ફેરબુકમાં લખીને પૂરું કરીને મોકલાવી દેજો. હવે છે આપણું ચેપ્ટર નંબર 7.
ચેપ્ટર નંબર 7 છે એનું નામ છે દેશભક્ત જગડુશા. જે દેશભક્ત છે, જે દેશ માટે સેવા કરે છે, એ છે જગડુશા. લેખક છે રમણલાલ સોની. જન્મ 1908માં થયો હતો, મૃત્યુ 2006માં. હવે રમણલાલ પીતંબરદાસ સોનીનો જન્મ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના કોકાપુર ગામમાં થયો હતો. હવે બંગાળી ભાષા અને સાહિત્યનો તેમને ગાઢ પરિચય છે. બંગાળી ભાષા એની રગરગમાં ફસાયેલી છે અને એનો ગાઢ પરિચય પણ છે. રવિન્દ્રનાથ ઠાકુર અને શરદ બાનુના ઘણા પુસ્તકોનો તેમણે ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. જે બંગાળી પુસ્તકો છે રવિન્દ્રનાથ ઠાકુર અને શરદ બાબુના, એને ઘણા પુસ્તકનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. વિશેષ તેઓ બાળકાવ્યો, બાળ વાર્તાઓ અને બાળ નાટકોના સર્જક તરીકે જાણીતા છે. તેમની સાહિત્ય સેવા માટે 1996માં રણજીતરામ સુવર્ણચંદ્રક તેને અર્પણ કરવામાં આવ્યો હતો. વિશ્વની લોકકથાઓ, ગ્રીસના લોકકથા ભંડાર, સંતસાગર વગેરે એમના જાણીતા પુસ્તકો છે. હવે આ પાઠમાં શું આવે છે? આ એક નાટક પ્રકારનું પાઠ છે. તો આખાય રાજ્યની આપત્તિમાં રાજા અને પ્રજા સમજપૂર્વક અને ધીરજપૂર્વક ઉકેલ લાવે તો સમસ્યા હળવી થઈ જાય. હવે કોઈ પણ રાજ્ય હોય, અત્યારે તો આપણે રાજ્યમાં રાજા નથી હોતો, પણ પહેલાંના સમયમાં રાજ્યના રાજા હતા. તો એ રાજા જ્યારે મુશ્કેલી આવે, આપત્તિના સમય એટલે કે મુશ્કેલી આવે, ત્યારે રાજા અને જે પ્રજા રહેતી હોય એ સાથે મળીને સમજપૂર્વક, ધીરજપૂર્વક કામ કરે તો ગમે એવી સમસ્યા મોટી હોય એનો ઉકેલ આવી જાય છે. દાનવીર ભામાશયની જેમ એક જગડુશા પણ નગરશેઠ તરીકે માનવતાવાદી અભિગમ ધરાવે છે. હવે આપણે બધાએ નામ સાંભળ્યું જ છે કે ભામાશા હતા એ ખૂબ દાનવીર હતા. એણે પોતાની જિંદગીમાં કશું ભેગું કર્યું નથી, બધી વસ્તુ એને દાન કરી દીધી છે. તો એની જ જેવા એક જગડુશા એ નગરશેઠ એટલે કે રાજા તરીકે માનવતાવાદી અભિગમ ધરાવતા હતા. પોતાની પ્રજા કોઈ દુઃખી થવી જોઈએ નહીં. આપબળે એકઠી કરેલી કમાણી અને સંચિત કરેલા અનાજના કોઠારોને સંકટ સમયે પ્રજા માટે ખુલ્લા મૂકી દેનાર જગડુશાના દિલની ઉદારતાનો સરસ પરિચય લેખક નાટક દ્વારા કરાવ્યો છે. હવે જ્યારે મુશ્કેલી આવે છે, જ્યારે આપત્તિ આવે છે, ત્યારે જે જગડુશા રાજા હોય છે એ પોતાની મહેનતે પોતાની ભેગું કરેલું અનાજ છે એને સંકટના સમયે લોકો માટે ખુલ્લું મૂકી દે છે કે તમારે જોતું હોય એટલું લઈ જાઓ. આવું જગડુશાનું દિલ હતું, એ ઉદારતાવાદી હતું. એણે પોતાના માટે કદી કશું કંઈ કર્યું નથી. હવે આપણે નાટક જોઈએ તો સ્થળ પાટણની વાત કરવામાં આવી છે. ત્યારે પાટણના રાજા હતા વિસળદેવ. કોણ હતા? વિસળદેવ. તો અહીંયા વિસળદેવ અને એનો દરબાર, મતલબ કે એના જે બધા હોય માણસો, એ ભેગા થયા હતા. રાજા વિસળદેવ દરબાર ભરીને બેઠા છે, મતલબ પોતાની સભા ભરીને બેઠા હતા. પણ સૌના મોં ઉદાસ હતા, બધાય દુઃખમાં હતા. આખાય દરબારમાં જાણે નિરાશાની ઘેરી છાયા ફળી વળેલી હોય. બધા દુઃખી એટલા હતા કે એમ લાગે કે કંઈક ખરાબ થઈ ગયું છે. રાજાની સામે રાજજોશી ટીપણું પહોળું કરીને બેઠા છે. જે જ્યોતિષ હોય એ રાજાની સામે જેનું આખું હોય બુક્સ એ ખોલીને બેઠા છે અને આંગળીના વેઢા પર આંકડા માંડે છે, ગણતરી કરે છે. રાજા: તે જ્યોતિષ, આ વર્ષે વરસાદ નથી શું? રાજા જ્યોતિષ છે અને પૂછે છે કે શું આ વર્ષે વરસાદ નથી? જોશી: મહારાજ, મને થાય છે કે કાળવાણી ઉચ્ચારતા મારી જીભ કપાય કેમ નથી જતી? કાળવાણી એટલે ખરાબ શબ્દ. તો કે આવું ખરાબ બોલતા મારી જીભ કેમ કપાઈ નથી જતી? રાજા: સમજી ગયો, હું સમજી ગયો જોશી, હવે બોલવાની જરૂર નથી. તું આટલું બોલ્યો મને સમજાઈ ગયું, હવે તારે આગળ બોલવાની જરૂર નથી. એટલામાં બહારથી ઘણા લોકોનો પોકાર સંભળાય છે. ગામના લોકો હોય છે એનો અવાજ આવે છે. અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈએ છીએ. જે ગામની પ્રજા હતી એને ખાવાનું મળતું ન હતું, કારણ કે વરસાદ થયો નહોતો એટલે પાક નહોતો થયો અને લોકો ભૂખ્યા મરતા હતા. એટલે બહારથી હવે અવાજ આવે છે કે અમને ખાવાનું આપો, અમને જીવાડો, અમે મરી જઈશું. રાજા: મારી રાકડી રૈયત ભૂખે મરે છે, એટલે કે મારી ગરીબ, રાકડી એટલે ગરીબ અને રૈયત એટલે પ્રજા, જે લોકો રહેતા હોય તે. તો મારી જે આ દુઃખી પ્રજા છે એ ભૂખે મરે છે. હવે તો એક આશા જગડુશાની રહી. હવે મને કોની આશા છે? ખાલી જગડુશાની. પ્રધાનજી એમને તેડી લાવવા કચ્છ ગયા. હવે જે પ્રધાન હતો રાજાનો એ એને તેડવા કચ્છ ગયા, કારણ કે એ કચ્છમાં રહેતા હતા. આજકાલમાં આવી જવા જોઈએ.
હવે 2 દિવસમાં આવી જવા જોઈએ. દરવાન, દરવાન એટલે ચોકીદાર, જે ગેટ ઉપર ઊભો હોય તે. પ્રવેશીને રાજાને પ્રણામ કરી, મહારાજ, કચ્છના શાહ સોદાગર જેઠ જગદુશા પધાર્યા છે. પ્રધાનજી પણ સાથે છે. ભાઈ કચ્છના શાહ સોદાગર, એને શાહ સોદાગર કહેવામાં આવતા, ખૂબ દાનવીર હતા એટલા માટે. તો જગદુશા રાજા પધાર્યા છે ને એની સાથે આપણા પ્રધાન પણ છે. રાજા એકદમ ઉત્સાહમાં આવીને, એકદમ એકદમ એને અંદર લઈ આવો, જલ્દી આવો. દરવાન નમ્રતાથી, મહારાજ, પ્રધાનજીએ કહેડાવ્યું છે કે શેખ જગદુશા શાહ સોદાગર છે, તેમનો સત્કાર કરવા આપ પોતે. એટલે હજી તો બોલવા જાય છે ત્યાં રાજા સમજી જાય છે. તો એ શું બોલે છે કે પ્રધાનજીએ કીધું છે કે શાહ સોદાગર આવ્યા છે, તો એને તેડવા રાજા ખુદ આવે, સત્કાર કરવા એનો રાજા ખુદ આવે. રાજા, સમજો, એમના સત્કાર માટે મારે સામા જવું જોઈએ, એને તેડવા માટે મારે સામું જવું જોઈએ. પ્રધાનજીની વાત સાચી છે. રાજા ગાદી ઉપરથી ઊભો થઈ જાય છે, આખી કચેરી પણ ઊભી થઈ જાય છે. પછી રાજા જગદુશાનો સત્કાર કરવા પ્રવેશ દ્વાર ભણી જાય છે, મતલબ જે એન્ટર ગેટ હોય ત્યાં જાય છે. સામેથી પ્રધાન જગદુશાને લઈને આવે છે, સામેથી પ્રધાન છે એ જગદુશાને લઈને આવતા હોય છે. જગદુશાને જોઈ રાજા ઝડપથી પગલાં ભરી એની સામે જાય છે, ફટાફટ ચાલવા લાગે છે. તેવી જ રીતે જગદુશા પણ ઝડપથી ચાલે છે. બંને એકબીજાને વહાલથી ગળે ભેટે છે. પછી રાજા જગદુશાનો હાથ પકડી રાજગાદી તરફ લઈ જાય છે અને પોતાની જોડે પોતાની ગાદીમાં તેમને બેસાડે છે. બંનેના બેઠા પછી પ્રધાન અને દરબારીઓ પોતપોતાના આસન ઉપર બેસી જાય છે. હવે જગદુશા બોલે છે, મહારાજ, ઓચિંતાનો કેમ યાદ કર્યો મને? રાજા, સુખ દુઃખની વાતો કરવા શેઠજી. ગુજરાતમાં આજે 3 વર્ષથી કારમો દુકાળ ચાલે છે. 3 વર્ષથી વરસાદ આવ્યો નથી. દુકાળ એટલે કે વરસાદ ન આવવો. જગદુશા, એકલા ગુજરાતની કાં વાત કરો છો? આખા હિન્દુસ્તાનમાં આજે દુકાળ છે. તમે ખાલી ગુજરાતનું ના કહો, આજે આખું હિન્દુસ્તાન એટલે કે આખું ભારતમાં દુકાળ છે. સિંધ, મેવાડ, માળવા, કાશી, ઠેઠ કંદહાર લગી આજે લોકો ભૂખે મરે છે. અને પાનખરમાં જેમ પાંદડા ખરે તેમ માણસો પણ મરી જાય છે. પાનખર ઋતુ આવે અને ઝાડના બધા પાંદડા તૂટી જાય, ખરી જાય, એવી રીતે માણસો પણ મૃત્યુ પામે છે. વખત એવો બારીક છે કે ભલભલાની લાજ જવાનો વખત છે. અત્યારે સમય એટલો ખરાબ આલે છે કે ભલભલાની ઇજ્જત હોય એ વહી જાય છે. 7 ખોટના દીકરાના મોંમાંથી બાપ બટકું રોટલો કાઢી ખાય છે. હવે 7 ખોટનો કેટલી માનતા કરીને છોકરો કર્યો હોય, એ છોકરાના મોઢામાંથી પણ બટકું લઈ અને બાપ પોતે ખાઈ જાય છે. મુઠ્ઠી ધાન સારું મા બાપ છોકરાને વેચે છે, અને મા બાપ છે એ મુઠ્ઠી ધાન મેળવવા હાટું પોતાના છોકરાને વેચી દે છે. શી ખબર શું થવા બેઠું છે, કેવો સમય આવ્યો છે. રાજા, રામજી રાખશે તે રહેશે, ભગવાન જેમ ઈચ્છશે તેમ થશે. પણ આવે વખતે રૈયત ટકાવી રાખવાનો રાજ્યનો ધર્મ છે. મારો ધર્મ છે કે મારી પ્રજા છે એ જીવતી રહે. જગદુશા, આપ સરખા પ્રજા વત્સલ રાજાના મોંમાં આવા જ શબ્દ શોધે, મતલબ કે તમે એટલા સારા રાજા છો એટલે તમે પ્રજાનું વિચારો છો. મને એ સાંભળી બહુ આનંદ થાય છે. મેં તો સાંભળ્યું છે કે આપે આપના ધાનના કોઠાર અને ધનના ભંડાર ગરીબો માટે ખુલ્લા કરી દીધા છે. મતલબ કે તમારી પાસે જેટલું ભોજન હતું, અનાજ હતું અને પૈસા હતા, એ બધું તમે તમારી પ્રજા માટે ખોલી નાખ્યું છે. રાજા, મૂકી દીધા હતા, હવે એ ખાલી થઈ ગયા. મારી પાસે જેટલું અનાજ હતું, જેટલા પૈસા હતા, એ પણ હવે પૂરા થઈ ગયા છે. હવે મારા ધનના ભંડાર અને અન્નના કોઠારોય ખાલી ખમ પડ્યા છે, એમાં પણ કશું છે નહીં. પણ રૈયતના પેટનો ખાડો તો હજી ઊણો ને ઊણો જ છે. મતલબ હજી તો પ્રજા તો ભૂખી અને ભૂખી જ છે. ધાર્યું હતું કે ઓણ સાલ વરસાદ આવશે તો સૌ સારા વાના થશે. ભાઈ આ વખતે વરસાદ આવી જશે એટલે પાછું બધું સરખું થઈ જશે. પણ વરસાદ આવ્યો જ નહીં. અધૂરમાં પૂરું તીડ પડ્યા. ખેતરમાં જ્યાં પાક ઉગ્યા હોય ત્યાં તીડ પડ્યા. લોકો ત્રાહી આમ પોકારે છે, કારણ કે ખેતરમાં પણ અનાજ ઉગતા નથી. એટલામાં બહારથી પોકાર આવે છે, અમે મરી જઈએ છીએ, અમને જીવાડો, અમને અનાજ આપો. જગદુશા, બહારનો પોકાર સાંભળી ભૂખ્યા ગળામાંથી પૂરો અવાજ પણ નીકળતો નથી. રાજા, વસ્તીનું આ દુઃખ છે, મારું દુઃખ છે, પણ નિવારણનો કોઈ રસ્તો મને દેખાતો નથી. ત્યારે હું મૂંઝાયો અને એ વખતે મેં તમને યાદ કર્યા. જગદુશા નવાઈ પામી, હું યાદ આવ્યો? કેવી રીતે? રાજા, મારા સાંભળવામાં આવ્યું છે કે પાટણમાં જગદુશાની માલિકીની કેટલીક અનાજની વખારો છે, જેમાં અનાજો ભરવામાં આવ્યું હોય એવી મિલો. વખારો એટલે મિલો, કારખાના. એવી તમારા નામની ઘણી બધી અહીંયા વખારો
છે. જગડુસા, જગડુસાની માલિકીની અનાજની વખારો. મહારાજ આપની કંઈક ભૂલ થાય છે. મારી માલિકીની કોઈ અનાજની વખાણો મેં પાટણમાં કે કોઈ શહેરમાં રાખી નથી. મારી કોઈ પણ અનાજની કોઠારો છે એ પાટણમાં છે નહીં. રાજા, તો અમે સાંભળ્યું એ શું? ભાઈ મેં સાંભળ્યું છે એનું શું? જગડુસા, કંઈ સમજ ફેર થઈ છે મહારાજ, કારણ કે વખારો મારી ખરી ને, ખાલી વખારો મારી છે. રાજા નવાઈ પામીને, વખારો આપની છે છતાં એને માલિકીની નથી એમ આપનું કહેવું છે? કે વખારો તમારી છે છતાંય તમારા માલિકીની નથી, તમે એમ કહેવા માગો છો? જગડુસા, વાત એમ છે કે વખારો મારી છે એ વિશે કોઈ શંકા નથી. જે મિલો છે, જે કારખાનાઓ છે એ મારે જ છે. રાજા, અને એ વખારોમાં પડેલું અનાજ? રાજા, જગડુસા, એ અનાજ મારું નથી. રાજા હતાશ બનીને, તો એ અનાજ તમારું નથી? તો શું તમે કોઈને દઈ દીધું છે? કોને દીધું? ક્યારે દીધું? હું એને મોં માંગ્યા પૈસા આપીશ. જગડુસા, એ અનાજ મારું નથી એ નિશ્ચિત છે, મારું તો નથી જ, પણ મેં કોઈને આપ્યું નથી, ક્યારેય દીધું નથી. જાણવું હોય તો એમ કરો ને, તમે મારી વખારો ખોલાવીને એમાં તપાસ કરી લો. રાજા, કેવી રીતે ખબર પડશે? જગડુસા, એમ જ ખબર પડશે. દરેક વખારની અંદર ભીતપત્ર, પહેલાંના જમાનામાં તાંબાપત્રમાં લેખ લખાવેલા હોય, એ ત્યાં જડાવેલા છે. તેમાં એ અનાજ કોના માલિકીનું છે એનું નામ ઠામ ત્યાં લખેલું હશે. રાજા, ઠીક છે, હું એ માલિકની પાસે જઈશ અને કહીશ કે સુકાળ થાય એટલે એકાએક દાણાના મોતી ગણીને આપીશ, પણ આજે મારી આટલી દયા કર. ભાઈ વખારમાં જેટલા અનાજના દાણા હશે એટલા હું મોતી આપીશ, સારો સમય આવશે ત્યારે, પણ અત્યારે તું મને અનાજ આપ. જગડુસા, જે રાજાના દિલમાં રૈયતના સુખ દુઃખનો ખ્યાલ આવે એને અનાજ જરૂર મળી રહેશે. તમારા જેવો રાજા જે પ્રજાનું વિચારે એને તો અનાજ જરૂર મળી જશે. રાજા, મળી રહેશે એટલે? કોટવાલજી, જાઓ વખારો ઉગાડો અને લેખ અહીં લઈ આવો. કોટવાલ, જેવી આજ્ઞા મહારાજ. જગડુસા, મહારાજ, આપે આપની તકલીફ લેવાની કંઈ જરૂર નથી. હમણાં જ મારા માણસો લેખ લઈને અહીંયા આવતા હશે. તમારા માણસોને મોકલોમાં. મેં મારા માણસોને લેખ લેવા મોકલી દીધા છે. મેં ક્યારનાય તેમને ત્યાં મોકલી દીધા છે. એટલામાં તો હાથમાં તાંબાપત્રું લઈને એક માણસ સભામાં દાખલ થાય છે. બધા તેની સામે જોઈ રહે છે. પહેલાં એ રાજાને અને પછી જગડુસાને પગે લાગે છે અને પત્રું જગડુસાના હાથમાં મૂકે છે. જગડુસા એ પત્રું રાજાના હાથમાં મૂકે છે. રાજા, આ જે લેખ? જગડુસા, હા મહારાજ, પંડિતજી પાસે વચાવો. રાજા, પંડિતજી, લો આ લેખ વાંચો. પંડિતજી ઊભા થઈને આગળ આવે છે. ઉઘાડા દિલ ઉપર ઉપરણું, એટલે કે એને માથે કેડિયું પહેર્યું હોય અને એક વસ્ત્ર નાખ્યું હોય અને પાઘડી પહેરી છે. રાજાની સામે પ્રણામ કરી અને પત્રું હાથમાં લહે છે. પંડિત પત્રું વાંચે છે. મહારાજ સાંભળો, આમાં લખ્યું છે કે આ વખાર જગડુસાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. એના એક એક દાણા પર જગડુસાનો હક નથી. મતલબ કે જે પ્રજા ભૂખે મરે છે એનું આ અનાજ છે, એમાં જગડુસાનો કોઈ હાથ નથી. આખી સભા આ સાંભળીને ઘડીભર સ્તબ્ધ બની જાય છે અને પછી કળ વળતા બધા વાહ વાહ પોકારે છે. રાજા, વાહ જગડુસા વાહ. ઊભો થઈને જગડુસાને ભેટી પડે છે. તમે તો કહેતા હતા ને કે અનાજ તમારું નથી. જગડુસા, તો મારું ક્યાં છે? તો ગરીબોનું છે. આ અનાજમાંથી એકે દાણો લેવાનો મને હક નથી. એટલામાં બીજો માણસ બીજું પત્રું લઈને આવે છે. તે રાજાને સોંપે છે. જગડુસાને પગે લાગી લેખ જગડુસાના હાથમાં મૂકે છે. જગડુસા તે રાજાને સોંપે છે. રાજા પંડિતને આપે છે. હવે પંડિત બીજો લેખ વાંચે છે. મહારાજ સાંભળો, હવે હું બીજો લેખ વાંચું છું. આમાં લખ્યું છે કે વખાર જગડુસાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મળતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. આના એક દાણા પણ જગડુસાનો હક નથી. આખી સભા પાછી વાહ વાહ પોકારે છે. રાજા ફરી જગડુસાને ભેટી જાય છે. એવામાં ત્રીજો માણસ આવે છે. પહેલાની પેઠે એ પત્ર જગડુસાને, પછી રાજાને, પછી પંડિતના હાથમાં આવે છે. હવે ત્રીજી વખારનો લેખ સાંભળો. આ વખાર જગડુસાની છે, પણ એના અનાજના એક દાણા પર જગડુસાનો હક નથી. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે. રાજા, વાહ 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 વાહ. રાજા, જગડુસા, આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગડુસા, બસ 40 હશે મહારાજ. રાજા, 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું પણ જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ જગડુસા, ત્યાં લગી ગુજરાત રાજ્યને કોઈ આંચ આવવાની
નથી. ત્યાં તો એક માણસ સાથે અનેક માણસો હાથમાં તાંબા પતરા લઈને સભામાં પ્રવેશે છે અને એને જોઈને આખી સભા આનંદમાં આવીને ખુશ ખુશ થઈ જાય છે અને જયનાથ બોલાવે છે. આખી સભા ગુજરાતનો રાજા ઘણું જીવો ઘણું જીવો, ગુજરાતનો શાહ સોદાગર ઘણું જીવો, ગુજરાત રાજ્ય અમર રહો અને પડદો પડી જાય છે. તો ટૂંકમાં જે જગદુસા રાજા હોય છે એ પોતાની 40-40 વખાર આ ગરીબો માટે ખુલ્લી મૂકી દે છે. હવે જોઈએ શબ્દ સમજૂતી. ટીપણું એટલે પંચાંગ, વેઢો એટલે આંગળી ઉપર સાંધા આંગળની રેખા, લાજ એટલે આબરૂ, કાળવાણી એટલે ભયંકર આફત ભરી ભવિષ્યવાણી, પ્રજાવત્સલ એટલે પ્રજા પર પ્રેમ રાખનાર, રાકડી એટલે ગરીબડી, કોઠાર એટલે અનાજ ભરવાનો ઓરડો, રૈયત એટલે પ્રજા, ઊણું એટલે ઓછું ભરાયેલું, શાહ સોદાગર એટલે મોટો રૂઆબદાર વ્યક્તિ, ઓણ એટલે આસાલ, કારવું એટલે ભયંકર, તીડ એટલે પાકનો નાશ કરનાર એક જાતનો પંખાળો જીવ, ઠેઠ એટલે છેડા સુધી, નિવારણ એટલે દૂર કરવું, ભીતપત્ર એટલે સમાચાર વગેરેની જાહેરાત માટે, સુકાળ એટલે સારો સમય, વખાર એટલે સરસામાન ખાસ અનાજ રાખવાની જગ્યા. હવે જોઈએ રૂઢિપ્રયોગો. જીભ કપાઈ જવી એટલે બોલતા બંધ થઈ જવું, 7 ખોટનો દીકરો હોવો એટલે ખૂબ લાડકો હોવો, એકનો એક હોવો, મોં માગ્યા દામ આપવા એટલે કે પૂરેપૂરી કિંમત ચૂકવવી, સ્તબ્ધ થઈ જવું એટલે અવાક થઈ જવું, કળ વળવી એટલે નિરાત થવી, આંકડા માંડવા એટલે ગણતરી કરવી, સૌ સારાવાના થવા એટલે બધું શુભ થવું. હવે ભાષા સજ્જતા અને અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આમાં તમને કંઈ ખબર ન પડે તો પૂછી શકો છો. બાકી ટેસ્ટમાં 1 થી 5 ચેપ્ટર હિન્દી અને ગુજરાતીના છે. તમારે ટેસ્ટમાં ખાલી અભ્યાસ સ્વાધ્યાય નથી જોવાનું, તમારે પાઠ અને કાવ્ય પણ વાંચવાના છે, તો જ તમને આન્સર આવડશે. થેન્ક યુ.